ભરૂચની એમિક્સ સ્કૂલના આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ, વાલીઓના આક્ષેપ સામે હવે શિક્ષણ વિભાગ એક્શનમાં. એમિક્સ સ્કૂલમાં આરટીઈ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકો સાથે શાળા સંચાલકો દ્વારા ભેદભાવ રાખતો હોવાનો વાલીઓએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગુજરાત સરકારની આરટીઈ એડમિશન યોજના અંતર્ગત શાળામાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બૂટ, પુસ્તકો અને શાળાએ જવા આવવા માટે બસની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ આરટીઈ એડમિશન યોજના હેઠળ કાર્ય થાય છે. તેવામાં ભરૂચના લુવારા નજીક આવેલ એમિક્સ સ્કૂલમાં આરટીઈના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના વાલીઓએ આક્ષેપ કર્યો હતો. જે બાદ હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ આ અંગેના કડક તપાસના આદેશ આપ્યા છે. આજરોજ ભરૂચની એક શાળાની અંદર આરટીઈમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું. મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે, સાંજ સુધીમાં રિપોર્ટ આપે. જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે આરટીઈ વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ન થાય. તમે એમને નોખા બેસાડો અથવા તો આરટીઈમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને અમારા રૂમમાં બેસાડો. હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવું, આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય. અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ, દયા, કરુણા આપણે મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડો. એક નાના બાળકની માનસિકતા પર અસર થાય, આવું ન બનવું જોઈએ. અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે. બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું. ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે, કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે, એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ. પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી. શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાત કહેવાય. ત્યારે ચોક્કસ પ્રકારે સાથે મળીને આરટી